અમે તો એનાથી ભિન્ન જાણનારને જાણીએ છીએ. એવું અમારું જ્ઞાન વર્તમાનમાં ઉત્પાદ રૂપ થાય છે ને ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય છે. એક વખતનો બનાવ છે. સોગાનીજી આવ્યા હતા, પધાર્યા હતા ત્યાં સોનગઢ. હું ત્યાં રહેતો હતો. લગભગ 18-19 સાલ છે. બધા મળ્યા, ચર્ચા ચાલતી હતી. એમાં એમને કહ્યું કે ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. એટલે કે પરને પ્રસિદ્ધ કરીને વ્યય થાય એવું ઉત્પાદમાં છે જ નહીં. એની વાતો બધી તીખી હતી બહુ. હા, બીજો એક બનાવ બન્યો. કેમ કે આ એની નગરી છે ને, એટલે અહીંયા આવીએ એટલે વધારે યાદ આવે. એક વાર એવો બનાવ બન્યો. બપોરે ભક્તિ ચાલે, વ્યાખ્યાન પછી ભક્તિ ચાલે મંદિરમાં. ગુરુદેવ, બે બહેનો વગેરે અહીંયા એ ચર્ચામાં બેઠા હોય તો ચર્ચાના રસિક હોય તો તરત જ આવી જાય ને. ચર્ચા ચાલતી હતી. એમાં એક મુમુક્ષુએ કહ્યું કે વાં ભક્તિ ચાલે છે, ત્યાં તમે જતા નથી અને અહીંયા ચર્ચાનો તમને રસ છે બીજાને સમજાવવાનો. એટલું કહ્યું શું અને સિંહ ગર્जना છૂટી. ये सब स्वप्न में होता है, मेरे में नहीं होता है. आहा, શું એની મસ્તી! આમ પલોઠી વાળીને બેઠા હોય તો જાણે પ્રતિમા હોય. આંખનું મટકું સ્થિર, એકદમ ફેરો સ્થિર. બીજો એક પ્રસંગ બન્યો. મુંબઈમાં પધાર્યા ત્યારે ભાવનગરના આપણા હીરાલાલ જૈન, હીરાલાલજી, એની ઓફિસે આમંત્રણ આપ્યું આહાર જમવાનું. મહારાજને બોલાવ્યો, બ્રાહ્મણને, અને આહાર ત્યાં કર્યો. તો મહારાજ તો બ્રાહ્મણ. तो हीरालाल जी ने कहूं कि कौन सा मंदिर से प्रतिमा को इधर उठाकर बैठा दिया है. अजब गजब नो आत्मा થઈ ગયો. દ્રષ્ટિના વિષયની તો જાણે માસ્ટરી એની. આવી અપૂર્વ વાતો અને ગુરુદેવના પ્રતાપે એના શિષ્યો વર્ગમાં પણ આવા હીરા પાયકા, એક કરતા વધારે. એને કહ્યું કે જણિત જાતા હૈ. તો લોકાલોક તો જણિત જાતા હૈ એવો શબ્દ છે. હું જાણું છું એમ નહીં. ઘણા ઘણા માર્મિક શબ્દો છે એના. 10:15 થઈ ગયા છે. આજે 10:30 સુધી રાખશું ને? 10:30 રાખ. હવે આગળનું રસની વાત ચાલે છે. રસ, ખાટો મીઠો રસ. ખાટો મીઠો રસ તો આપણે જાણીએ છીએ કે આપણે નથી જાણતા. ભૂલ થાય છે. જાણે છે બીજો અને ઉપચાર થયા એવું કે આત્મા જાણે છે ઉપચાર સાચો લાગ્યો, મરી ગયો. એમાં ઉપચાર સાચો લાગે, વ્યવહાર એમાં મરે છે જીવ. ટોડરમલ સાહેબના 2 વાક્ય સુવાક્ય છે. નિશ્ચયને વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જેના ગમમાં, તેને સત્યાર પુતાર જાણી તેનું શ્રદ્ધાન કરજે. અને વ્યવહાર નહીં વડે જે નિરૂપણ આવ્યું હોય તે અસત્યાર છે, અભૂતાર છે એમ જાણી એનું શ્રદ્ધાન છોડજે. 200 વર્ષ પહેલા જ્ઞાની થયા આચાર્ય કલ્પ, તેને ઉપમા આપી હતી સમાજ એ વખતે. અહીંયા કે છે કે હવે અશુભ અથવા શુભ રસ, તને એમ નથી કેતો ખાટો મીઠો રસ, તને એમ નથી કેતો કે તું મને ચાખ. લીંબુ કે કેરી કે દાડમ કે મોસંબી જે કઈ હોય, ખાટા મીઠા રસ તને કહેતા નથી કે તું મને ચાખ.
અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આ જીભ છે ને